ભાભી કેટલું બહુ પ્લાનિંગ લીધું. શું લીધું પ્લાન? નથી ખાવું. હમણાં બતાવો તો કીટી પાર્ટીમાં પાણીપુરી. હું પાણી ના પાડું, બ્રેડ લેતા જ નહીં. અને આને તો આ ટેબલ અહીંયા રહેશે તો અહીંયા 2 પગે ચડ્યું તો 4 પગે 8 પગ નો કરે છે ને. ભાભીએ મનસ્વી માટે મેંગો શેક બનાવ્યો. એક લાગ્યો તો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ સાથે કંઈક ઇમરજન્સી આવી ગઈ છે. એટલે ઇમરજન્સી એટલે પાર્લરનું કામ ચાલુ છે, એટલે ફર્નિચર વાળા આવ્યા છે, પણ હું હેરાફેરી થાય કઈ ખબર નથી પડતી. હે ચેતુબેન, આ ખાના કેમ નીચે ઉતારવાનું? તો તમે જોયું ને, હવે મેં વેલકમ કેવી રીતના કર્યું. એમાં એવું છે કે આપણે જે નીચે પાર્લરનું રિનોવેશનનું કામ ચાલુ છે ને, ત્યાં ફર્નિચરનું કામ ચાલુ કર્યું છે. તો અહીંયા હવે બધું ખાલી કરીને અને નીચે શિફ્ટ કરવાનું છે, એટલે બધું સેટિંગ કરવું હોય ને, એટલે ફર્નિચર આજે ચાલુ કરવાનું છે. તો અહીંયાથી એક ટેબલ જતું પણ રહ્યું છે, કારણ કે સ્પેશિયલ પાર્લરનું હતું અને અત્યારે વાગી ગયા છે 10:30. તો 10:30 વાગે ફર્નિચર ચાલુ થઈ ગયું છે, પણ હું તમને પાર્લર એક્ઝેક્ટ બતાવવાની જ છું. પણ ભાભીએ એમ કીધું કે આપણે છે ને સબસ્ક્રાઈબરોને સરપ્રાઈઝ આપી કે પાર્લરનું રિનોવેશન કેવી રીતના થાય છે, શું થાય છે. પણ જ્યારે આખું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે અમે તમને પાર્લરની ટૂર કરાવશું ને મસ્ત પાર્લર તમને બતાવશું. પણ ત્યાં સુધી છે ને તમારે જોવાનું જ છે કે કામ કેવું ક્યાં પહોંચ્યું, કેવી રીતના ચાલે છે, એ બધું જોવાનું. બાકી આમ નથી જોવાનું. તમને કહીને થ્રુ બતાવીશ, કહીને કહેશ કે ક્યાં પહોંચ્યું, પણ બતાવીશ તો હું તમને આખું મસ્ત કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે. અને અત્યારે જોવો, અહીંયા ટેબલ લઈ લીધું ત્યાંથી, એટલે આ બધું વસ્તુ પણ શિફ્ટ થઈ ગઈ છે. અહીંયાનું ટેબલ હવે ખાલી ચેર અહીંયા છે ને, આ કબાટ અહીંયા જ રહેવા દેવાનો છે. પણ અહીંયામાં જે વસ્તુ છે ને પાર્લરની બધી શિફ્ટ નીચે થઈ જશે ને મસ્ત આપણે તૈયાર થઈ જશે, એકદમ જોરદાર પાર્લર. બાકી અત્યારે તો ફીણ નીકળી ગયા, કારણ કે આ ખાના ખાલે એટલા વજનવાળા હતા ને ઉપાડીને નીચે છે 2 માળ ઉતારી, એટલે બધા થઈને ઉતાર્યું. તોય તે બે ખાના ઉતારીને અને નીચે શિફ્ટ કર્યું છે. હવે જઈએ આપણે મમ્મી પાસે નીચે, કારણ કે એની પાસે સુવિચા લઈ લઈને હજુ અહીંયા એક ખાનું તો ભર્યું જ છે ઓલરેડી. બધું ધીમે ધીમે શિફ્ટ કરવાનું જ છે. અને આજે બહુ લેટ થઈ ગયું છે કામમાં, કારણ કે ઓલરેડી આજે મારી કીટી પાર્ટી છે. તો હું તમારી સાથે વાત શેર કરવાની જ ભૂલી ગઈ, કારણ કે હમણાં 2 મહિના વેકેશન હતું ને, તો 2 મહિના વહી ગયા. મારે કીટી પાર્ટી નહોતી કરી અમે, કારણ કે 1 મહિનાની સ્કીપ કરી હતી. એ અમે કીટી પાર્ટી 2 મહિનાની એકી સાથે કરી નાખી હતી ગયા મહિને. તો જૂન મહિનાની સ્કીપ થઈ ગઈ. હવે આજે આવશે જુલાઈ મહિનાની, એ આપણે કીટી પાર્ટી આ મહિને હોય, એટલે એ પણ છે. એટલે આજે બહુ બધા કામ છે અને મમ્મીને મળી લઈએ, કારણ કે મમ્મીને લાગ્યો છે થાક, પણ છતાં ઊભા થઈ ગયા ને ઘડીક હમણાં આરામ કરતા હતા. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. આજનો સુવિચાર. અને જો મમ્મી મસ્ત જાંબુડા લાવ્યા છે તાજા ઝાડ ઉપરથી ઉતારીને. પણ પેલા મમ્મી પાસેથી સુવિચાર સરસ લઈ લે, પછી વાત કરીએ. विश्वास हमारे जीवन की ऐसी मूड़ी है जो अनिश्चित समय में हमें बहुत काम आती है. હા મમ્મી સરસ. એટલે જીવનમાં વિશ્વાસ, આપણી ઉપર ખુદ ઉપર અતૂટ વિશ્વાસ હોવો પણ જરૂરી છે. એ પણ બહુ કામ આવે છે. અને મમ્મીએ જાંબુ લાવ્યા, પછી ગાંઠિયા લાવ્યા, પછી બીજું શું લાવ્યા છે મમ્મી? ઘણી બધી યાદો. કેવી મજા આવી? એટલે શું કર્યું એ તો કયો. આ તો પેલા તો હું જ કહી દઉં. એક આ ઝાડ ઉપરથી છે ને મમ્મી જાંબુડા ઉપર ચડીને ઉતાર્યા. કેવી રીતના ઉતાર્યા? છેક અચ્છા, એવી રીતના ઉતાર્યા જાંબુડા. બીજું શું કર્યું? પછી માતાજીની મોઢે ચંડી પાઠમાં જે મંત્રો આવે ને એવો ચરબાવની એનો પાઠ કર્યો 3 વખત બધા બહેનોએ મળીને. આ ન્યાના જે વડીલો હોય ઈ ને અમે ગયા તા ઈ ને બધા. પછી અમે બપોરની રસોઈ બનાવી. જયમાં પછી આપણા ગોરુમાં આશ્રમ છે, ત્યાં અમે ખુલ્લી રિક્ષા આવે ને ઈ બાંધીને ગયા. વાહ એન્જોય. એટલે મમ્મી એને કાલ બહુ એન્જોય રિટર્નમાં અંતાક્ષરી રમ્યા. બસમાં? બધા ના આમ જ. અચ્છા, રિક્ષામાં રિટર્નમાં અંતાક્ષરી રમ્યા. સરસ. બધી કાકીઓ ને બધી બધા હોય વડીલો બધાના ગીત ગાયા. વાહ મમ્મી. એટલે મમ્મીએ કાલ ફૂલ એન્જોય કર્યું છે. અંતાક્ષરી ને ગીતો ગાઈને
એટલે એન્જોય એને કર્યું જેવું અમે એન્જોય કરીને મેં તમને બતાવ્યું ને એવું જ એને કર્યું. અમે કાલે હસીને થાકી ગયા બધા ભેગા થયા ને તો બહુ જ મજા આવી. અમે ફ્રેન્ડ ભેગા થઈને એન્જોય કર્યા. મમ્મીએ ગામડે જઈ અને એ એમના દેરાણી સાથે રહીને એન્જોય કર્યું, બહુ મજા આવી. અને ભાભીની પીઝા ખાવા ગયા સાંજે એન્જોય એને પણ કર્યું. એને પણ ઘરે રહીને એન્જોય કરી. આવી રીતના એક ઘરમાં એક ફેમિલીના 3 ભાગ પાડીએ પણ છતાંય બધાએ એન્જોય કર્યો. કાલનો દિવસ બધા માટે સરસ ગયો હતો. પણ એ જોવાનો છે કે આજનો દિવસ કેટલો જોરદાર જવાનો છે, કારણ કે નીચે જોશથી કામ ચાલવા માંડ્યું છે. મેં તમને કીધું ને 22 પણ કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે મસ્ત ટૂર કરાવવું તમને પાર્લરની. અને પ્રિયાંશને આજે સવારનું ચાલુ કર્યું છે ખાવાનું પણ એને. અને આપણે મળીએ હૈયાંશને અત્યારે, કારણ કે હૈયાંશને ટ્યુશનથી નવી બેગ આવી છે ને તો એ બહુ હરખાઈ ગયો. હૈયો તાર નવી બેગ આવી ટ્યુશનથી? જો તો મારી સામે કેમ શરમ આવે. તો હવે આ બેગ લઈ જશ કે નહીં? આ તો નવી જ છે. આવલી તો લઈ જવાની હોય ને, આ તો સ્કૂલની છે. અચ્છા, અને આ ટ્યુશનની છે. હા, તો આ ટ્યુશનની બેગ નવી આવી ગઈ ને તો અહીંયા શેનું ફોર્મ ભરવાનું કહેતો થયું તું? કાલે ફોર્મ લઈ જવાનું, નકર પછી પાછું બેગ લઈ લેજે. એવું છે, એટલે ફોર્મમાં એમ લખવાનું બેગ મળી ગયું એમ? બેગનું ફોર્મ ભરવાનું? હા. અચ્છા, તો બેગ મળી ગયું એવું ફોર્મ પણ ભરી દેવાનું, નહીતર બેગ પાછી લઈ લેશે. એવું જો કે રૂલ્સ હોય જ ને, નહીતર કેમ ખબર પડે લોકોને કે કેટલા છોકરાઓને બેગ મળે ને કેટલાઓને નથી મળી. વાગી ગયા છે ઓલરેડી 1. અને અહીંયા જો ફર્નિચરનું કામ મેં કીધું હતું ને પાર્લરનું ચાલે છે. અને અહીંયા 3-4 જણા તો પ્લાનિંગ લેતા હોય ને એવું લાગે છે. ઉડશે તો ઉડીને તો જાય ને. આય જો અહીંયા પાર્લરનું કામ ચાલુ થાય છે. અને ભાભીએ કેટલું બહુ પ્લાનિંગ લીધું. શું લીધું પ્લાન? બધી નો થઈ રહી કે અમે તમારે ખાવું નથી. નથી ખાવું? હમણાં બતાવો તો કીટી પાર્ટીમાં પાણીપુરી. ઈ તો હું ઈ ભાઈ ઘડી ખુઈ જાય ને પછી ઈ કેવું? એટલે તમે એમ કીધું પૂરું નહીં થાય તા બધી ખાય. ઈ ભાઈ બ્રેક લે ને એટલે હું બ્રેક લે. ભાઈ ના પાડું, બ્રેક લેતા જ નહીં. અને આને શું હવે આ અહીંયા રહેશે પિયાસ? હું એમ કહું છું માઈને પૂછો. ના રે ના, જો આ ટેબલ અહીંયા જ રાખવાનું. તો પછી અહીંયા જો આ ટેબલ અહીંયા રહેશે તો અહીંયા આ બનાવે છે પૂરું બંધ કરી દે. અચ્છા, ઈ કેમ એવડું મોટું ખાનું બનાવે છે? આ ખાનું કેમ આવી રીતના બનાવે છે? ઈ બનાવે છે આ ભાઈ. તમે આઈડિયા આપ્યો, પ્લાન તમે આપ્યો? અચ્છા, એટલે મમ્મીને મને કાંઈ ખબર નથી, પણ હવે પ્લાન આપે ને ત્યારે તમે અને હું બધા આપણે હારે જોઈશું કે પ્લાન શું કર્યો છે ભાભી. અને આજે હવે પૂરું થાય તો એમ નહીં, આ 2-3 દિવસ પૂરું નથી તો તમે 2-3 દિવસ નહીં ખાઓ? સારું ડાયટિંગ થઈ જાય. રેવા જો. હાલો, એટલે એમના પાણીપુરી ખાઈને ડાયટિંગ કરે? અચ્છા, ચાલે પાણીપુરી ડાયટિંગ ન છે. પાણીપુરી ડાયટિંગમાં આવી કોને કીધું? ડાયટિંગ પાણી જોઈએ. પાણી હોય પાણી જ હોય. તો પાણી પીજો, પૂરી નહીં ખાય. પૂરી ડાયટિંગ માં આવી રવાની કહેવાય. તો બટાકાનો માવો અંદર આવે એ નહીં ખાય. બટાકાનો માવો ને ઈ તો પ્રોટીન મળે. બટાકાનો માવો ને સૈનામાં પ્રોટીન મળે. તમારે સારું, એટલે મતલબમાં છે ને કરી લીધું એડજસ્ટ અને બધું ખતમ કર્યું કે બાકી ખાઈ તો લેવાની જ છે પૂરી, બાકી નથી રાખવાની. હમણાં કઈ કે આપણું કામ પૂરું, બાકી વિચારી લીધું કે કામ પૂરું ન થાય તો ખાવું નથી, પણ તોય ખાઈ લેવાનું છે. હાલો ઉપર બધા હવે જંગ જાશે ઉપર ભોજન લેવા, કારણ કે મારે ભાભીને નથી જવાનું. પ્રિયાંશ ઓલરેડી જમી લીધું છે. અને મનસ્વી તો બા એના લાવ્યા છે ને જાંબુ, એના ઉપર છે, કારણ કે ક્યાંની ફ્રીજ ખોલીને ખાય છે જાંબુ, એટલે એ નહીં ખાય. એક રોટલી ખા. અને બા ને પપ્પા જમી લે, એટલે કે મમ્મી ને પપ્પા જમી લે. અને પ્રિયાંશ પેલા 2 પગે ચડ્યો ને પછી 4 પગે, 8 પગ નો કરે કે એને ઇમરજન્સી ફટાફટ ઉતાળ રાખી. હવે આપણે ચડી જાય વહેલા. મમ્મી તમે જમી લો, હું થોડુંક જમી લઈશ, પણ દાળ ભાત થોડા ખાવાનું વિચારશે. આ 5:30 વાગી ગયા અને છે ને ભાભીએ મનસ્વી માટે મેંગો શેક બનાવ્યો. તો હું જોઉં મેંગો શેક હજી તામાં બરફ આવતો લાગે છે. 1 ગ્લાસ તો પણ પાછો નાખવાનો છે. 1 ગ્લાસ તો મનસ્વી મને લાગે છે પીવાય હોત ને ગયું. હા ઈ તો ઈ પી ગયો. તોય તે ટેસ્ટ કરો તો. હૈરસ સિંહ ગોહિલ માટે તમે ટેસ્ટ કર્યું કે નહીં? મહેનત કરી તો તમને કેમ ખબર પડશે કેવું બને? ચાખવા દો.
ભાઈ બહુ સરસ. હા. આ છે ને આમાં હું નાખ્યું ખબર છે? હું એક મેંગો એના હા. કટકા કરી નાખ્યા, પછી 2 ચમચી હની, હમ બરફ હમ અને દૂધ અચ્છા, તો બની અને ગયો એને મેંગો શેક. મિક્સરમાં પીસી બની ગયું મેંગો શેક. હા. એવું છે. ત્યારે છે ને મેંગો શેક બનીને તૈયાર થઈ ગયું છે ને અહીંયા જોવો મનસ્વીને આપણે અંદર મળીએ. શું કરે મનુ? મનુ એટલે બહુ આયલી વેફર પૂરી થઈ ગઈ. તો મનુ કેવો જાય છે સ્કૂલના દિવસો? હમણાં ટ્યુશનનો ટાઈમ થઈ જાય હો. ઊંઘ આવી જતી છે ને? મજા આવે ને બપોર વચ્ચે હુવાની કે ન ગમે? કે કંટાળો આવે બપોર વચ્ચે હું? બપોર વચ્ચે દરરોજ વિચાર એકલી હુઈ જા. બપોર વચ્ચે હા. જો મમ્મી પણ આવી ગયા છે. મમ્મી મને કે ફોન કરીને હું સાંજનું એક શાક લેતા આવું, પણ લાવ્યા નથી. અને મમ્મી થાકીને આવીને ઢબ થઈને બેસી ગયા કે મારે સાંજનું ખાવું જ નથી. નથી ખાવું મમ્મી? બહુ ગરમી છે. આટલી ગરમી અમે અત્યારે મારી લાઈફ ગઈ ને ત્યાં સુધી આટલી ગરમી અમે નથી જોઈ. એટલી આ વર્ષની ગરમી છે. પારો હાઈ થઈ ગયેલો છે. બહુ ગરમી છે. મગજનો પારો હાઈ થયો છે કે વાતાવરણનો થયો છે ખબર નથી પડતી. બહુ નહીં, આમે રિયલી ગરમી છે. અને આ ગરમીને લીધે થોડુંક મન ઉપર અસર થાય, કારણ કે માનસિક એ બધાને આમ તણાવ રહે. તણાવ રે. થાક લે. શિયાળામાં બહુ વાંધો ના ખાવું જાય. ભાવે નહીં, પાણી નકરું પીવું પડે. એમાંય અમે આ જો કીટી પાર્ટીમાં પાણીપુરી ખાધી મમ્મી. સારું કર્યું. એટલે પાણી જ પીવાનું. એટલે સાંજે આપણું તો કેન્સલ જ છે. આપણે નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું. અને હમણાં એક દુઃખદ સમાચાર મળ્યા આપણને કે અમદાવાદમાં એક દુર્ઘટના ઘટી પ્લેન સાથે. પ્લેન ક્રેશ થયું છે. તો ઘણા એવા આંકડો આવ્યો છે હજી, પણ બહુ જ દુઃખ થયું છે આ વાત જાણીને, કારણ કે હજી તો આપણે પહેલગામને ભૂલી નહોતા રહ્યા ને પાછું આવું દુર્ઘટના ઘટી છે. આપણે એમ કહેવાય ને કે દરેક જે કોઈ વ્યક્તિ છે તે જાય છે એના માટે ભગવાન એને સદગતિ આપે, અને જે પાછળ એના જે પરિવારજનો છે એને ભગવાન શક્તિ આપે. આવી આપણે પ્રાર્થના કરી શકીએ. આપણા હાથની કોઈ વાત નથી. બધું પ્રકૃતિ કરતી રહેલી છે, કુદરત માન્ય. કારણ કે આપણે કાંઈ કરી શકતા નથી. આપણે જ્યારે બધું બને છે, દુર્ઘટના ઘટે છે, ત્યારે આપણને ખબર પડે છે. ત્યાં સુધી આપણે કોઈ વાતની જાણ હોતી નથી. પણ ખૂબ જ દુઃખ થયું છે આ સાંભળીને. ખૂબ જ એટલે ખૂબ જ એનું વર્ણન ન કરી શકાય. કારણ કે આવા બધા કિસ્સા સાંભળીએ ત્યારે બહુ મનને થાય છે. શબ્દો ન મળે પછી એને કહેવાય ને આશ્વાસનના શબ્દો ન મળે આપણને. બરાબર છે. એટલે છે ને દુઃખદ ઘટના કહેવાય ને આપણા હાથની વાત નથી. અને આવી હવે આપણા દેશમાં જોઈએ ને તો આવી બહુ બધી ઘટના વધતી જાય છે. તો થોડુંક સાવધાન રહેવું, થોડુંક આપણે સતર્ક રહેવું, ધ્યાન રાખવું આપણું. એ તો આપણા હાથમાં વાત છે. પણ જે થવાનું છે ને એ છતાંય થઈને જ રહેશે. એ કુદરતનો નિયમ છે. શું કેવું? એમાં તો કોઈ કાંઈ ફેરફાર નથી કરી શકતા. પણ આ બધી વાતો આવી સાંભળીએ ને ત્યારે દુઃખ બહુ થાય છે. તો મમ્મી તમે મેંગો શેક પીધું? નહીં. તો હમણાં કહેતા હતા ને મેંગો શેક. નથી પીવું. મેં તને કીધું નહીં કાંઈ ખાવું પીવું જ નથી. કાંઈ નથી ખાવું પીવું તો હું લઈ આવું તમારા માટે? ફ્રૂટ? કાંઈ વસ્તુ નહીં. હાજે પાણી પીને સુઈ જવાનું. પાણી પીને નહીં, ખાલી ફ્રૂટ ખાઈને હુવાય. હમણાં ગરમી છે ને એટલે આમ થોડુંક શરીરે હળવું રહે ને રાત્રે ભૂખે ન લાગે. અને ફ્રૂટથી ઓલું કહેવાય ને અપચો ન થાય, એનર્જી રહે. બે વાત ઘણા ફાયદા થઈ જાય. અને શરીરમાં પાણી ન ઘટે. પાણી ન ઘટે એટલે સારું કહેવાય. હમણાં જો પ્રિયાંશને મનાવીને થોડોક જીદે ચડ્યો તો ઈ અને એના મોટા મમ્મી નીચે ગયા છે. લીંબુ પાણી લઈ ગયા હું બાટલો ભર્યો, તો એને પણ લીંબુ પાણીનો બાટલો ભરી મોકલે છે. કારણ કે આ ગરમીમાં છોકરાઓને લીંબુ પાણી કાંક એનર્જી ડ્રિંક આપતું રહેવું જરૂરી છે. કારણ કે ઓલરેડી ગરમીનો પારો એટલો હાઈ છે ને, તો ક્યારે શરીરમાં પાણી ઘટી જાય ને નક્કી નહીં. તો આ બાળકોને વધારે અસર થાય. અત્યારે બાળકોની સ્કૂલો ખુલી ગઈ છે એટલે ઈ દોડધામ હોય બાળકોને. હા એટલે ને, એટલે થોડુંક આપણે થોડુંક ધ્યાન દેવું પડે. આપણે થોડુંક સતર્ક રહેવું પડે. એટલે લીંબુ પાણી હું તો કહું ને તો બાળકોને બહુ વાત છે. એટલે જ તે વાવ વધી જાય, પચે નહીં અને પાણી ઘટી જાય. એટલે એવું લીંબુ પાણી દીધા રાખીને તો થોડુંક બાળકને રાહત રહે. આવું બધું ધ્યાન રાખવું ને આપણું એ ધ્યાન રાખવું ને આપણી ફરજ છે. એટલે ગામડે ગઈ હતી ને તો ન્યાય એવા 2-3 કેસ સાંભળ્યા મેં કે ગેસ્ટો થઈ ગયો, આવી રીતે તબિયત બગડી ગઈ, ઓચિંતા સરસ મોટાની બગડી છે. એટલે પ્રિયાંશને કાંઈ ન હોય, બપોર થાય ત્યાં તબિયત બગડી જાય એમ. એટલે આ વાતાવરણ એટલું બધી ગરમીનું છે એટલે થઈ શકે, બની શકે. અને આજે હું પ્રિયાંશને બપોર દવા દેતા ભૂલી. તો આજે તમે કીટી પાર્ટીમાં મોજ કરી, મેં નહીં. કારણ કે હું ઓલરેડી નહોતી ગઈ. પ્રિયાંશને થોડુંક મમ્મી થાકીને આવ્યા હતા બસમાં, એટલે કીધું કે મમ્મી આરામ કરી લે, હું પણ પ્રિયાંશને સુવડાવી દઉં.
તો પણ અમારા કીટી પાર્ટીના બહેનોનો ફોન આવ્યો કે નહીં તું આવીને આય. પછી હું ગઈ પાણીપુરી ખાઈને પાછી તરત આવતી રહી. બાકી ખાધી ખરા ગરમીની પાણીપુરી, એટલે પાણી પીવાનું છે એની વાહે. પાણી તો પીધું પણ એની વાહે પાછું વધારે પાણી પીવાનું. મજા કેવી આવી પણ પાણીપુરી? મજા આવી, બહુ મજા આવી. બધા સાથે હોય એટલે વધારે બહુ મજા આવે. સાથે હોય એટલે જ મજા આવે, નહીતર તો 3 વાગે 3:30 ભાવે પાણીપુરી, ન ભાવે. મજા આવી. કઈ નહીં, હવે સાંજના પ્રોગ્રામમાં જોઈએ શું બને, અને કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહેજો. અને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે 2 દિવસમાં ટાર્ગેટ છે કે 1000 સબસ્ક્રાઇબર પૂરા કરવા, તો એમાં તમે સપોર્ટ કરી પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. અને કોમેન્ટ પણ કરતા રહેજો. સરસ કોમેન્ટ આવે છે, એમાં હું જો અમુક કોમેન્ટનો સારી કોમેન્ટોનો જવાબ આપી પણ દઉં છું. તો ક્યારેક બધી કોમેન્ટોનો જવાબ આપી જ દઉં છું. અને લાઈક પણ કરજો. કે તમને આમ અહીંયા વધારે આમ લાગ્યું કે ગામડે વધારે ગરમી લાગી? નહીં, ગરમી તો ગામડે હતી, પણ અહીંયા આપણને બફારો વધારે લાગે. બરોબર. ત્યાં બફારો ન ત્યાં લાગે, તાપ વધારે લાગે, ત્યાં આમ બળે શરીરમાં, શરીર પડે. અને અહીંયા આમ અને ચીકણું શરીર બસમાં આખી રાત ઊંઘ ન આવે. બસમાં એટલે નકર ચાલુ બસ હોય તો પવન પવનની ફફડાટી ન બોલે. નહીં. પણ ગરમી આમ આખા નીતરી રીતસરનું પાણી કેમ તમે છાંટ્યું એમ શરીર ઉપર એમ નીતરો નીતરો. બસમાં બેઠા બધાય. એટલે કે ને હાહાકાર મચી ગયો છે આ ગરમીના લીધે. એમાં શું છે, હવે જો ગ્લોબલ વોર્મિંગ, વૃક્ષોનું વાવેતર ઓછું, પ્રદૂષણ વધ્યું, વાહનો વધ્યા, એટલા બધો પ્રોબ્લેમ રહેવાનો જ છે. એટલે આપણું સર્જેલું છે એટલે આપણને તો હેરાન કરે કરે તે સુવિધા એટલી દુવિધા, એટલી દુવિધા. એટલે એ રહેવાનું જ છે. કરું છું. તો તમે બધા કેમ છો? જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, જય માતા, જય યોગેશ્વર. અને એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ એર ઇન્ડિયાની ફ્લાઇટ જે આજે ક્રેશ થઈ ગઈ છે, એમાં ઘણા બધા માણસોનું મૃત્યુ થયું છે. તો એમની આત્માને શાંતિ મળે તેના માટે આપણે પ્રે કરશું. અને એના પરિવારજનોને આ દુઃખની ઘડીમાં આપણે એની સાથે છીએ એવું હું અને મારા પરિવાર, યુટ્યુબ ફેમિલી બધું એને રિક્વેસ્ટ છે. કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર લખજો. ચાલો તો કાલે એક ફરી વાર નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.